23 ડિસેમ્બર 2025ના ઓનલાઈન બ્લાઉઝ ફરમાના ઓર્ડર છે નિશિત આજે શનિ તો અંશુ કયા ગામનું છે તમારે? ચરાડુ. શું નામ છે? પૂજાબેન રાહુલજી ઠાકોર. કેટલા નંગ છે? 4 નંગ. ગણી બતાવો. 1 2 3 4 એમને ત્યાં હોલસેલનું ચાલુ કરે છે. આ તો ખાલી ફૂટ્યા હતા, 4 નંગ ફૂટ્યા હતા, ત્યાં આવ્યા હતા તો લેતા જ હશે. બાકી એમને હોલસેલનું ચાલુ કરે છે, અહીંયાથી લઈ જાય છે. જેને પણ આજુબાજુના ગામડામાં જોતા હોય, ચરાડુની આજુબાજુ જે પણ ગામ હોય એ ચરાડુથી પૂજાબેન રાહુલજીનો કોન્ટેક કરે એ અમારે ભણો જ થાય છે. અને બીજું નિકોલ અમદાવાદનો રોજે રોજ ઓર્ડર હોય. નિકોલ અમદાવાદ રોજે રોજ. દિલ્હી નિકોલ અમદાવાદનો હોય, અમદાવાદનો તો હોય જ, દિલ્હી અમદાવાદનો હોય ઓર્ડર. અને શું નામ છે? ભાવનાબેન નરેશભાઈ. કેટલા નંગ છે? 1 નંગ. સેવટનો 1 નંગે પણ હોય જ, હોય ને હોય જ. અમદાવાદ તો હોય જ દરરોજ દિલ્હી 1 નંગ. તો જેને પણ ઓર્ડર કરવો હોય એ ફટાફટ કરી દે. અને હા, એક બીજી વાત, લાઈક વિડીયો જોવો તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે લાઈકો થોડી વધી, થોડી કમ્પ્લેન લખાઈ હતી અમે, તો લાઈકો થોડી વધી. જમ બને એમ લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. અમારા યુટ્યુબમાં પણ વિડીયો આવી જાય, યુટ્યુબમાં શોર્ટમાં પણ વિડીયો મૂકીએ છીએ અને લોંગમાં પણ મૂકીએ છીએ. શોર્ટમાં આરે શોર્ટ જ વિડીયો કદાચ બનશે, ભલા 5 થી 6 મિનિટનો વિડીયો થઈ જાય ને તો અમે લોંગમાં મૂકીએ છીએ. એ તો લોંગમાં ઓટોમેટિક એડ થઈ જાય અને આ શોર્ટમાં જ બનશે અરે વિડીયો. આજે ફરમાના ઓર્ડર ટોટલ 5 જ છે, એટલે રોજે રોજ ઓર્ડર આવતા જ હોય છે. અને લગભગ હજી ઓર્ડરનું ઘણું ચાલુ જ છે લેવાનું. કાલે કદાચ સવારે આવી જશે. બધા કન્ફર્મ કરી મેલ્યા અને અમને એડ્રેસનું. બાકી પેમેન્ટ આપવાનું બાકી. પેમેન્ટ આવે ને એટલે ફટાફટ પૂરી કરી દઈશું. અને હા, કેશ ઓન ડિલિવરી અમે ચાલુ કરે છે. કેશ ઓન ડિલિવરી ચાલુ કરી નાખીએ, પણ આખો સેટ લેવો પડશે તમારે કેશ ઓન ડિલિવરી માટે. 2 3 4 5 નંગ લેવા છે તો પહેલાં ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે. કેશ ઓન ડિલિવરીમાં તમારે પોકી ગયા પછી તમારે પૈસા આપવાના, એ પણ ઓનલાઈન જ કરવું પડશે તમારે. પોકી ગયા પછી અમને અમારા ખાતામાં પૈસા નાખી દે, અમે સ્કેનર મોકલી આપીશું. અને જેને પણ અમારા બ્લાઉઝના ફરમાં જેને કુરિયર કર્યા હોય, અમે જેને ઓર્ડર આપ્યો હોય, જે ના મળ્યા હોય ફટાફટ અમને મેસેજ કરે કે અમને કુરિયર મળ્યા નથી, તેથી કરી અમે આગળની પ્રોસેસ ચાલુ કરાવી દઈએ. જો અગર તમે કમ્પ્લેન નહીં લખાવો ને તો સુધી અમને કોઈ ખબર નહીં પડે, કેમ કે અમારે કામ જ એટલું બધું હોય છે તો અમને અમારું ધ્યાન એટલું બધું પોકતું નહીં. ધ્યાન પોકાડીએ જ છીએ, પણ તમે જેટલું ધ્યાન દોરો એટલું સારું, કે તમારું કુરિયરની જવાબદારી તમારે રાખવી પડશે. અમારે તો પોકાડવાની જવાબદારી અમારે હશે. બાકી તમને ના મળે તો તમારે કમ્પ્લેન લખાવી જ દેવાની. જો જેટલા સમયનો ટાઈમ આપે ને એટલા સમયમાં તમારે જોઈન કરી લેવાની. શું કહેવાનું શું તમારે? અને પછી તમે એમ કહેશો કે અમને કુરિયર મળ્યું નથી. બરોબર. અને શું બીજું કોઈ કેવું તાર? કહી દે કોક જે કેવું એ. વિડીયો જેમ જોવાય લાઈક ને શેર ને કમેન્ટ એમાં આવતી નહીં કે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચોક્કસથી કમેન્ટ કરવાની. કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ તકલીફ હોય, કમેન્ટ કરવાનું ભૂલવું નહીં. કમેન્ટ ખાસ કરીને કમેન્ટ કરવાની. બધા એમ કહે કે તમારો વિડીયો જોઈએ અમે. જેટલા આવે એટલા. અહીંયા કસ્ટમર આવે જ છે, અમદાવાદથી આવો, ચોથી આવો. અમદાવાદ આવ્યા, પાલનપુરથી આવી ગયા, પછી ભાભરથી, બહુચરાજીથી, પાટણથી બધા કસ્ટમર આવે જ છે. પછી સતલાસણથી આવી જાય કસ્ટમર કે તમારો વિડીયો અમે જોઈએ છીએ. પણ કમેન્ટ કરશો ને તો જ અમે તમને ઓળખીશું. લાઈક કરશો તો અમે તમને નહીં ઓળખીએ. કમેન્ટ કરશે ને તો હા તમે વિડીયો જોવો એટલે અમને ખ્યાલ આવી જાવ. તમે આવશો ને એટલે અમને ખ્યાલ આવી જાવ કે ના તમારી કમેન્ટ આવેલી. તો કમેન્ટ ઉપરથી અમે ઓળખી શકીએ. લાઈક ઉપરથી અમે ના ઓળખી શકીએ. લાઈક તો તમે લાઈક તો આવે જ છે બધાની, બરાબર. કમેન્ટ હશે ને તો કમેન્ટ ફટ લઈને તમારી આઈડી અમારી જોડે આવી જાય. કમેન્ટમાં આવી જ જાય, પણ કમેન્ટમાં નોમ ના બતાવો કે યુટ્યુબમાં શું લાઈકમાં નોમ નહીં બતાવતું, કમેન્ટમાં નોમ બતાવો યુટ્યુબની અંદર. અમે યુટ્યુબમાં વધારે ધ્યાન આપીએ છીએ, ઇન્સ્ટા અને ફેસબુકમાં ઓછું ધ્યાન આપીએ છીએ. અમારા ખાસ કરીને યુટ્યુબમાં જ વધારે ધ્યાન હોય. તો જય માતાજી મિત્રો. વિડીયો હારે બની ગયો લોંગ. હવે શોર્ટ કહેતા પણ બની ગયો લોંગ. તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું
ભૂલતા નહીં. અને હા, અમારે ત્યાં દુકાને જઈને રૂબરૂપ મુલાકાત લેવી હોય, મહેસાણા બાજુથી આવો તો મહેસાણા બાજુથી 5 કિલોમીટર અમારું ગામ થાય. અને અમદાવાદ સાઈડથી આવો તો જગુદન ચોકડી બાસરિયા ચોકડીથી અમારું ગામ થાય લગભગ બાસરિયાથી 15 કિલોમીટર થાય. જગુદન તો ઓળખો નહીં, અમુક ઓળખતા છીએ. શિવાલા બાયપાસ સર્કલ કહેવાનું. ત્યાં આવીને અમને કોલ કરો, રિંગ કરજો, અમે પૂરેપૂરું લોકેશન આપણને આપી દઈશું. જય માતાજી.